ફ્યુચર સિટીમાં પણ ધમધમશે ગ્લોબલ સમિટમાં અભિનેતા નાગાર્જુનની જાહેરાત. હૈદરાબાદ ખાતે આયોજિત તેલંગાણા રાઇઝિંગ ગ્લોબલ સમિટ 2025માં પ્રખ્યાત અભિનેતા નાગાર્જુન અક્કિનેનીએ હાજરી આપી રાજ્યના વિકાસ વિઝનને મજબૂત સમર્થન જાહેર કર્યું હતું. આ કાર્યક્રમમાં નાગાર્જુને તેલંગાણા સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ વિઝન 2047 દસ્તાવેજની ભરપેટ પ્રશંસા કરી હતી અને તેને રાજ્યના ભવિષ્ય માટે અત્યંત પ્રભાવશાળી ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના નેતૃત્વમાં ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે લેવાઈ રહેલા પગલાં પ્રશંસનીય છે અને તેલંગાણામાં ટૂંક સમયમાં ભારતના ક્રિએટિવ હબ તરીકે ઉભરી આવશે. સમિટ દરમિયાન એક મહત્વપૂર્ણ ઘોષણા કરતા નાગાર્જુને જણાવ્યું હતું કે તેમનું પ્રખ્યાત અન્નપૂર્ણા સ્ટુડિયો સરકાર દ્વારા વિકસાવવામાં આવી રહેલા મહત્વાકાંક્ષી ફ્યુચર સિટી પ્રોજેક્ટનો ભાગ બનશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર અહીં એક વિશ્વસ્તરીય ફિલ્મ હબ સ્થાપિત કરવા માટે વિચારણા કરી રહી છે, જેનું તેઓ સંપૂર્ણ સમર્થન કરે છે. છેલ્લા 50 વર્ષથી તેલંગાણાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પાયો ગણાતો અન્નપૂર્ણા સ્ટુડિયો હવે ફ્યુચર સિટીમાં પણ પોતાની શાખા વિસ્તારશે, જેથી આધુનિક ફિલ્મ નિર્માણ અને ટેકનોલોજીને નવો વેગ મળી શકે. આ જાહેરાતે મનોરંજન જગત અને રોકાણકારોમાં નવો ઉત્સાહ જગાવ્યો છે. નાગાર્જુનના નિવેદનને તેલંગાણાને ગ્લોબલ ફિલ્મ ડેસ્ટિનેશન બનાવવાના સરકારના પ્રયાસોમાં એક મોટું પગલું માનવામાં આવે છે. સમિટમાં ઉપસ્થિત અન્ય દિગ્ગજો અને નીતિ નિર્માતાઓએ પણ આ પહેલને આવકારી હતી. ફ્યુચર સિટીમાં અદ્યતન સ્ટુડિયો સુવિધા ઉપલબ્ધ થવાથી માત્ર સ્થાનિક તેલુગુ ફિલ્મ ઉદ્યોગને જ નહીં પરંતુ સમગ્ર ભારતીય સિનેમાને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ મળશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ రావటం. తెలంగాణ రైజింగ్ అనే డాక్యుమెంట్ వాళ్ళు తయారు చేసింది, దానికి నేను చదివాను కూడా. చాలా చాలా అద్భుతంగా ఉంది. ది విజన్ ముందుకు తీసుకెళ్లాలని సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అండ్ ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఫిల్మ్ హబ్ తయారు చేయాలని ఒక ఐడియా ఉంది. అండ్ దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీతో కూడా చర్చిస్తున్నారు దాన్ని ఎలా తయారు చేయాలి. అండ్ ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ హబ్, జస్ట్ నాట్ ఇండియన్ ఫిల్మ్ హబ్. అండ్ ఈ మాట వింటుంటే చాలా సంతోషంగా ఉంది. అజయ్ దేవగన్ లాంటి వాళ్ళు ఫిల్మ్ ఇక్కడ మరొక ఫిల్మ్ సిటీ నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. వాటికి సంబంధించి ఏం చెప్తున్నారు? చాలా సంతోషం అండి. అందరూ వస్తే, అందరూ కలిసి పనిచేస్తే చాలా చాలా ఇంటర్నేషనల్ వాళ్ళకున్న కాంటాక్ట్స్తో మనకున్న కాంటాక్ట్స్తో అందరూ కలిసి చేయొచ్చు ఆల్రెడీ. అండ్ అన్నపూర్ణ కూడా మేము ఆల్రెడీ 50 years నుంచి తెలంగాణలో మేము బీన్ హియర్ ఫర్ 50 years. అది దాన్ని కూడా తీసుకొస్తాం ఇక్కడికి.